વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર મોટી ઘટના. વિમાનનું ઈંધણ ભરેલું ટેન્કર પલટી માર્યું. અત્યંત જ્વલનશીલ અને હાઈલી રિફાઇન્ડ ઈંધણ ભરેલા ટેન્કર પલટી મારતા દોડધામ મચી. ટેન્કરમાંથી લીકેજ થતા હજારો લીટર અત્યંત જ્વલનશીલ ઈંધણ હાઈવે પર ભરાયું. પારડી મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. આજરોજ પારડી તાલુકા ખાતે આવેલ નેશનલ હાઈવે પરથી એથિકલ હોટલની સામે એક ટેન્કર HPCLનું જે એવિએશન ટર્બાઇન ફ્યુલ લઈને જતું હતું એ ડ્રાઈવરે કાબુ ગુમાવતા અચાનક ટેન્કર પલટી ખાઈ ગયું હતું, એમાં ભરેલ એવિએશન ટર્બાઇન ફ્યુલ પણ થોડું સ્પીલ થયેલ છે અને જે સ્પીલ થયેલ છે તે જગ્યાએ માટી નાખવા માટે પણ ડમ્પર બોલાવવામાં આવેલું છે જેથી કોઈ હાનિ ન થાય. વધુમાં જ્યારે ટેન્કર પલટી ખાધું ત્યારે એક બેન જે સાઈડમાં ફ્રૂટ વેચતા હતા એમને ઈજાઓ આવેલ છે, જે પારડી હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયેલા છે અને હાલ એ સ્ટેબલ છે. વધુમાં આ જે HPCL છે એમના એરિયા સેલ્સ મેનેજર પણ હાલ અહીંયા આવી રહ્યા છે અને કોઈ પણ હાનિ ન થાય તે રીતની કાર્યવાહી હાલ ચાલી રહી છે. સાહેબ, આપણે સાવચેતીના કઈ રીતના પગલાં લેવામાં આવ્યા છે? ખાસ કરીને સૌથી પહેલાં તો ટેન્કરને ક્રેન મારફતે ઊભું કરવામાં આવેલ છે જેથી જે સ્પીલ થતું હતું ફ્યુલ એ રોકી શકાય અને નજીકમાં જ્યાં આગળ માટી અવેલેબલ ત્યાંથી માટી મંગાવી હાલ નાખવામાં આવી રહી છે, કારણ કે પદાર્થ ખૂબ જ જ્વલનશીલ છે અને કોઈ આગ ન પકડે તેના માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે.